ચલો હવે આગળના કન્સેપ્ટમાં હવે ધ્યાન રાખો. અત્યાર સુધી તો આપણે આટલું જ કરતા હતા, રાઈટ? હવે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એટલે હવે પાછી તમે વાય સર્વિસ ડિપાર્ટમેન્ટની કોસ્ટ જે તે સમયે તમે ડિસ્ટ્રીબ્યુટ કરી તો એ નીલ થઈ ગઈ, પણ એ રેશિયો આપણે જ્યારે ફરી એને ડિસ્ટ્રીબ્યુટ કર્યું ત્યારે એને ફરી એક્સમાં પણ ડિસ્ટ્રીબ્યુટ કરી એટલે એક્સમાં ફરી વેલ્યુ મળી તમને 269. તો હવે અગેન આ જ કન્સેપ્ટ પ્રમાણે 269 ને ફરી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાની, તો વેલ્યુ તો ડિપાર્ટમેન્ટ એક્સ ની જ છે. તો ડિપાર્ટમેન્ટ એક્સ ની વેલ્યુ માટે રેશિયો તમને એક્ઝામ્પલમાં જે આપ્યો છે કયો આજ 2:3:4:1. તો અગેન આ જ રેશિયોમાં આ 269 ને આપણે ફરીથી શું કરીશું? ડિસ્ટ્રીબ્યુટ કરીશું, અને એટલા માટે એનું નામ છે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. બરોબર છે? તો લખો ચાલો નેક્સ્ટ આગળ. સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ રેશિયો કયો લેવાનો? ઉપર જે છે એ જેનો 2:3:1. ઓકે, તો હવે આ 269 ને ડિસ્ટ્રીબ્યુટ કરીશું તો એ ફરી અગેન નીલ થઈ જશે. તો 269 ને આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરો, 4 ને 3 7 2 9. તો 269 ને 10 વડે ડિવાઈડ કરીએ તો કેટલા મળે? 269 260 26.9 થાય, પણ અહીંયા એપ્રોક્સિમેટલી અહીંયા 0.9 છે તો આપણે અહીંયા જે એને વેલ્યુ લઈ લઈએ છે 27. કેટલા લઈ લઈએ છે? 27. તો 27 વન પાર્ટમાં 27, તો 27 into 2 54. 54. 27 into 3 81. 81. હવે કોઈ એક ડિપાર્ટમેન્ટમાં તો તમારે એડજસ્ટમેન્ટ કરવાનું જ છે, કારણ કે આપણે એક્ઝેક્ટ ફ્રેક્શન નથી જ લેતા. તો 269 માંથી આ ત્રણ વેલ્યુ માઇનસ કરી દો એટલે ડિપાર્ટમેન્ટ સી માં તમને એની એક્ઝેક્ટ વેલ્યુ મળી જશે. બાકીની 107. 107 માઇનસ કરીને લીધી છે ને? હા, બરાબર છે. ઓકે, હવે ફરી જે ડિપાર્ટમેન્ટમાં એડ થાય છે એમાં એડ કરો. આ નીલ થઈ ગયું ડિપાર્ટમેન્ટ, તો અહીંયા ટોટલ આવશે 100, સોરી એક એડ કેરી આવશે એટલે 40110. આમાં ટોટલ થશે 7 15.6 960 9657. આનું ટોટલ 12,905 પ્લસ 107 13,012 અને અમારે રહેશે 27. હવે જો ફરી આ 269 ની વેલ્યુ હવે 27 થઈ ગઈ, તો હવે મારે ફરી સર્વિસ ડિપાર્ટમેન્ટમાં હજુ ફરી વાય ની કોસ્ટ ક્રિએટ થઈ તો એ મારે ફરી ડિસ્ટ્રીબ્યુટ કરવાની. કયા રેશિયોમાં? તો કે સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય નો રેશિયો આપ્યો જ છે તમને. તો અગેન નેક્સ્ટ સ્ટેપ, સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય એનો રેશિયો કયો છે? આ 4:2:3:1. એનું ટોટલ કરો 437,289 ને 10. તો 27 ને 10 વડે ડિવાઈડ કરીએ તો કેટલા આવે? 2.7. 2.7 એટલે હું અહીંયા લઈ લઉં છું 3 રૂપીસ થાય છે. તો વન પાર્ટ જ્યાં હોય ત્યાં 3 લખું છું, તો અહીંયા મેં 3 રૂપીસ ડિવાઈડ કર્યા. બરોબર છે? તો હવે ચલો, તો 3 4 12, 3 2 6, 3 3 વન પાર્ટ તો એક્સ માં નથી. હા સોરી 3 3 9 અને વન પાર્ટ સાનો છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ નો. તો હવે આનું ટોટલ જોઈ લો. 27 માંથી 12 -6 -9, તો જો એ જ 27 થઈ જાય છે. ભલે અહીંયા વન પાર્ટ આપવાનો છે સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ માં, બરોબર છે, પણ કશું બચતું જ નથી, તો અમાઉન્ટ શું આવશે? અહીંયા 0 આવશે. ઓકે, અને આ તો તમે ડિસ્ટ્રીબ્યુટ કરી એટલે એ તો નીલ થઈ જવાની. તો આ જે ટોટલ કોસ્ટ મળી, હવે જો અહીંયા ધ્યાન રાખજો, તો હવે આને એડ કરવાના જ છે, તો આને એડિશન કરીશું તો 10,116 અને એડ કરીશું તો 9,600
63 આમાં 9 એડ કરીશું તો 13,021 અને આ નીલમાં 0 એટલે આ તો નીલ અહીંયા નીલ થઈ ગયું. તો અહીંયા જુઓ તમે હવે આ બધા જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ બંને કેવા થઈ ગયા? નીલ થઈ ગયા. ઓકે, સમજ પડી? તો કાં તો 0 આવવો જોઈએ કાં તો 1 આવે વેલ્યુ, અને અહીંયા કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ નીલ થઈ જાય તો બંને ડિપાર્ટમેન્ટ જ્યાં નીલ થાય ત્યાં તમારો એક્ઝામ્પલ પૂરું થાય. આ તમારો આન્સર. એટલે 1 by 1 વારંવાર રિપીટ કર્યું તમે, વારંવાર સર્વિસ કોસ્ટને તમે એના એ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી અને અલ્ટિમેટલી એ સર્વિસ કોસ્ટ તમારા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ઇન્ક્લુડ થઈ ગઈ અને ફાઇનલી તમારી પ્રોડક્શન કોસ્ટ 10,160, ડિપાર્ટમેન્ટ બી માટે 9,663 અને સી માટે 13,021 અને તમારું જે ટોટલ કોસ્ટ છે કરી જુઓ તો આવે છે 32,600 આવે, જોવું જોઈએ. 10,116 plus 9,663 plus 13,021 કરવું જોઈએ. देखो 32,800. હા, એ પેલા પોઈન્ટ ના લીધે બતાવે છે, અધરવાઇઝ એ 32,600 આવે. બરોબર છે? ઓકે, તો આ રીતે જ્યારે વારંવાર જે કોસ્ટ મળે તમને એ જ્યાં સુધી નીલ કે 1 સુધી ના આવે ત્યાં સુધી તમારે ડિસ્ટ્રીબ્યુટ કરતું રહેવાનું બંને ડિપાર્ટમેન્ટમાં. ઓકે, તો આને કહેવાય રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. આવતીકાલે હજુ આનો એક એક્ઝામ્પલ ફરી હું બનાવીશ. ओ मैडम બોલો. આ ડાયરેક્ટ વેજીસ માં પેલું છે ને 4,000 એ કઈથી આ કયા? ફર્સ્ટ છે ને ડાયરેક્ટ તો વેજીસ? હા, તો એના માટે એક્ઝામ્પલ એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલમાં જે બીજું ટેબલ આપ્યું છે ને તમને ડાયરેક્ટ વેજીસ, એમાં ટોટલ અમાઉન્ટ 20,000. એ તો મેં તમને એવું કીધું કે કન્સિડર કરવાની જરૂર જ નથી. કેમ તો કે